જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. વૃંદાવન પૂર્વે શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા અને જે લીલા થઈ હતી તે જ લીલા આજે પણ રોજ નવી નવી લીલા થઈ રહી છે અને ભવિષ્યમાં સદાય થતી રહેશે. પરંતુ તે લીલાના દર્શન તો રસિકજનના સંગ વગર શક્ય નથી. અનેક પ્રસંગો આવે છે જેમાં જીવોને રસિકજનની કૃપાથી આવા દિવ્ય લીલાના દર્શન થયા છે. તે સિવાય તો સર્વથા લૌકિક વ્રજનાથના દર્શન સૌ કોઈને થાય છે. પ્રથમ તો ગુસાઈજીના 252 સેવકમાં 96મા સેવક ઉદંબર રેડાનજીને શ્રી ગોકુલમાં રહે ઘણો સમય થયો. પછી શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કોઈ લીલાના દર્શન કર્યા? ત્યારે કહ્યું કે આપ કૃપા કરશો ત્યારે થશે. ત્યારે આપે આજ્ઞા કરી કે કાલે મંગળા આરતીના દર્શન કરી પછી એકલો રમણ રેતી જજે, ત્યાં કંઈક થશે. અને ત્યાં ઉદંબરજીને પંચાક્ષરની માળા કર્યા પછી વેણુનાદ સંભળાય છે તથા સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુ અને બલરામજી ત્યાં પધારે છે. પણ પ્રત્યક્ષ દર્શન ઉદંબરજી જીરવી ન શકતા બેશુદ્ધ થઈ પડી ગયા. ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ આપના કંઠની માળા ઉદંબરજીના કંઠમાં પધરાવીને જાય છે. આવો બીજો પ્રસંગ શ્રી ગુસાઈજીના 252 સેવકમાં ક્રમાંક 123માં રાજા આસકરણજીનો આવે છે, જેમાં તેઓ હોળીના પર્વના દિવસોમાં ગોકુળથી જશોદા ઘાટ સ્નાન માટે આવતા હતા. ત્યારે રમણ રેતીમાં શ્રી ઠાકોરજી મોરલી વગાડે છે. તેથી સ્નાન કરવું ભૂલી રમણ રેતી તરફ આવે છે. ત્યાં તેમણે ગોકુલના નંદબાવા, યશોદાજી, બલરામજી, સ્વામિનીજી, શ્રી ઠાકોરજી સહિત વ્રજભક્તોના હોળી ખેલના દર્શન થાય છે. શ્રી ગુસાઈજીના 252 સેવકમાં ક્રમાંક 40માં પેલા દક્ષિણનો વૈષ્ણવનો દીકરો, જે ત્યાં દક્ષિણમાં શ્રી ગુસાઈજી પધારે છે ત્યારે આપ શ્રીના વચનામૃતમાં શ્રવણ કરી લે છે કે વ્રજમાં આજે પણ શ્રી ઠાકોરજી નિત્ય ગૌચારણ કરવા પધારે છે. પછી નવીન લીલા કરે છે. તેથી ઘરના કોઈને કહ્યા વગર વ્રજ પહોંચી જાય છે. પણ ત્યાં લૌકિક વ્રજના દર્શન થતાં તે પોતાનો જ અપરાધ હશે એમ માની નિરાશ થઈ જાય છે. પરંતુ તેની શ્રી ગુસાઈજીમાં નિષ્ઠાને કારણે પ્રભુ કૃપા કરી અલૌકિક ગૌચારણ કરી પાછા ફરી રહેલા હોય છે. ત્યારે તેને તાણીને આપની સાથે નંદાલયમાં લઈ જાય છે તથા આપની સૈયામાં સુવડાવે છે, સાથે ભોજન લે છે, 3 દિવસ સાથે રાખે છે. પછી તે સ્વયં ઠાકોરજીને વિનંતી કરે છે કે મને શ્રી ગુસાઈજીને આ વાત કરવી છે. તો શ્રી ઠાકોરજી તેને દક્ષિણમાં પહોંચાડી દે છે. પછી લીલા સુખ જીરવી ન શકતા 3 દિવસ પછી દેહ ત્યાગ કરી લીલામાં પ્રવેશ કરી લે છે. આવા તો અનેકો પ્રસંગ છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ.